Unit 1, Activity 3A. હિતુ's classroom. હિતુનો વર્ગખંડ. Look at હિતુ's classroom. હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુ and his friends are in the classroom. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. It is a big classroom. તે વર્ગખંડ મોટો છે. The walls are pink. દિવાલોનો રંગ ગુલાબી છે. The board is black. બોર્ડ કાળું છે. The ceiling is white. છત સફેદ છે. તમને દેખાય છે ને મિત્રો? There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The window frames are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થઈ રંગના છે. The doors are brown too. બારણા પણ કથ્થઈ છે. The floor is clean. ભોંયતળિયું સ્વચ્છ છે. The benches are clean too. બેસવાની પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. બારી પાસે એક બુલેટિન બોર્ડ છે એટલે કે નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. There are pictures on it. તેના પર ચિત્રો ચોંટાડ્યા છે, લગાવ્યા છે. હિતુ is on the first bench. હિતુ પહેલી પાટલી પર છે. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ પણ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલની પાસે છે. The chair and the table are new. ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. ટેબલ પર એક પુસ્તક પડ્યું છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. દેખાય છે ને? It is a dictionary. તે એક શબ્દકોશ છે એટલે કે એમાં બધા સ્પેલિંગના અર્થ આપ્યા હોય. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story books in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણાની પાસે છે. Hitu's classroom is clean and airy. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં હિતુ's ક્લાસરૂમનો વિડીયો જોયો એટલે કે હિતુના વર્ગખંડનો તમે વિડીયો જોયો. તે વિડીયોમાં તમે જોયું કે હિતુનો ક્લાસરૂમ મોટો છે, દિવાલો ગુલાબી રંગની છે, બોર્ડ કાળા રંગનું છે,
ઉપરની છત સફેદ છે, ક્લાસરૂમમાં 2 બારીઓ છે, બારીઓની જે ફ્રેમ છે એનો રંગ કથ્થાઈ રંગનો છે, સાથે સાથે બારણાનો રંગ પણ કથ્થાઈ છે. પછી હિતુના ક્લાસની જે નીચે ભોંય છે તે એકદમ સ્વચ્છ છે, બેન્ચીસો પણ એકદમ સ્વચ્છ છે. એક બુલેટિન બોર્ડ છે એટલે કે નોટિસ બોર્ડ છે બારીની પાસે, અને એના ઉપર 2 ચિત્રો લગાવ્યા છે. સાથે સાથે તમે એમ પણ જોયું કે હિતુ વર્ગમાં પહેલી જ પાટલી પર બેઠો છે, અને તેના વર્ગખંડની અંદર એક મોટું પ્લેટફોર્મ છે, અને એ પ્લેટફોર્મ પર ટેબલ અને ખુરશી પડ્યા છે. તે ટેબલ ખુરશી નવા જ છે. સાથે સાથે ટેબલ પર એક પુસ્તક પડ્યું છે, અને એ પુસ્તક એક ડિક્શનરી છે, અને એ ડિક્શનરી એટલે કે શબ્દકોશ તે ખૂબ જ જાડું પુસ્તક છે. પછી તમે એમ પણ જોયું કે હિતુના જે શિક્ષક છે તે કાળા પાટિયાની પાસે ઊભા છે. તેમના હાથમાં એક ચોક છે. ચોકનો રંગ સફેદ છે. સાથે સાથે તમે એમ પણ જોયું કે જે કબર્ડ એટલે કે એક કબાટ છે કે જે કબાટ કાળા પાટિયાની પાસે છે, અને તે કબાટમાં ઘણી બધી સ્ટોરી બુક્સ છે એટલે કે વાર્તાના પુસ્તકો છે. અને હિતુના ક્લાસરૂમમાં એક ડસ્ટબિન છે, કચરાની ટોપલી છે જે બારણાની પાસે છે. સાથે તમે છેલ્લે એમ પણ જોયું કે હિતુનો ક્લાસરૂમ એકદમ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો આ બધું તમે આગળના વિડીયોમાં જોયું. હવે એ વિડીયોના આધારે આપણે આગળની એક્સરસાઇઝ કરવાની છે. તો આપણે એક્ટિવિટી 3A વિડીયો જોઈને હિતુસ ક્લાસરૂમની સમજૂતી મેળવી. હવે અત્યારે આપણે એક્ટિવિટી 3B, 3C અને 3D આ 3 એક્ટિવિટી આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં તમે જુઓ આ એક્ટિવિટી 3Bમાં શું કહ્યું છે કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. ફકરો એટલે કે હિતુસ ક્લાસરૂમનો ફકરો. એ ફકરાની અંદર આની અંદર ઘણા બધા વર્ડ્સ આપ્યા છે. એ વર્ડ્સમાંથી કયા કયા વર્ડ્સ એ ફકરામાં આવે છે તેના નીચે આપણે લીટી કરવાની છે. તો અહીંયા મેં લીટી કરીને જ આપી છે. આપણે તે શબ્દો જોઈએ. સૌથી પહેલાં છે પ્લેટફોર્મ. તો ફકરામાં પ્લેટફોર્મ હતું એટલે એના નીચે લીટી કરી. પછી બુલેટિન બોર્ડ હતું. ફેન. હવે ફેન આપણને જોવા મળ્યો છે પિક્ચરમાં, પણ એ ફેન શબ્દ ફકરામાં આવતો નથી. તમે વિડીયો જોયો, એ વિડીયોમાં તમને ફેન દેખાયો, પણ આપણને એમ કીધું છે કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. તો ફકરાની અંદર ક્યાંય પણ ફેન શબ્દ આવતો નથી, એટલા માટે એના નીચે લીટી કરી નથી. આપણને ફક્ત ફકરામાં આવતા શબ્દો નીચે જ લીટી કરવાની કીધી છે. પછી છે પેન. તો પેન પણ નથી આવતું એટલે લીટી નથી કરી. ત્યારબાદ વિન્ડો, એ ફકરામાં આવે છે. રૂફ એટલે છાપરું. તો છાપરું પણ નથી આવતું. પિંક બોર્ડ પણ નથી આવતું. બ્લેક બોર્ડ આવે છે ને, આમાં પિંક બોર્ડ લખ્યું છે એટલે એના નીચે પણ લીટી આવશે નહીં. ત્યારબાદ કબર્ડ, એ આવે છે શબ્દ. નિયર. પછી છે ટ્યુબલાઇટ પણ ક્યાંય એ શબ્દ આવ્યો નથી. સીલિંગ એટલે છત. ઉપરની છત તમને વિડીયોમાં મેં બતાવી ને, તો છતનો રંગ સફેદ છે ને એટલે છત, આ સીલિંગ શબ્દ આવે છે વિડીયોમાં એટલે એના નીચે અંડરલાઈન કરી છે. ત્યારબાદ પેન્સિલ બોક્સ નથી આવતું. યલો શબ્દ નથી આવતો. બેન્ચ શબ્દ આવે છે એટલે એના નીચે લીટી. ત્યારબાદ ડોર આવે છે. પછી અહીંયા લખ્યું છે પિક્ચર બુક નથી આવતું, બરાબર ને. બેલનો પણ ઉલ્લેખ ક્યાંય થયો નથી. ગ્રીન શબ્દ આવે છે. જે બુલેટિન બોર્ડ છે તેનો રંગ કેવો છે? ગ્રીન છે, એટલે ગ્રીન નીચે અંડરલાઈન આવશે. પછી છે બ્રાઉન શબ્દ પણ ફકરાની અંદર આવે છે કે જે વિન્ડો છે, વિન્ડોની ફ્રેમ અને ડોર એ બંને બ્રાઉન કલરના છે એટલે એના નીચે લીટી કરેલી છે. ત્યારબાદ ઓલ્ડ એટલે જૂનું. તો હિતુના ક્લાસરૂમમાં ટેબલ અને ચેર નવા છે એવું કહ્યું છે, કંઈ પણ જૂનું નથી એટલે ઓલ્ડ નીચે લીટી નથી કરી. ત્યારબાદ સ્ટોરી બુક. તો આપણે જોયું કે
બ્લેકબોર્ડની બાજુમાં એક કબડ છે અને કબડમાં ઘણી બધી સ્ટોરી બુક્સ છે. એટલે સ્ટોરી બુક શબ્દ આવે છે એના નીચે અંડરલાઈન કરવાની. સ્કૂલ, તો અહીંયા સ્કૂલનો કોઈ જ ઉલ્લેખ નથી કર્યો, આપણને ફક્ત વર્ગખંડ વિશે માહિતી આપી છે. એટલે ક્યાંય પણ સ્કૂલ એવો શબ્દ ફકરામાં નથી આવ્યો, બધે ક્લાસરૂમ શબ્દ આવ્યો છે. એટલે સ્કૂલ નીચે લીટી આવશે નહીં. ત્યારબાદ સ્મોલ શબ્દ પણ ક્યાંય જ ફકરામાં નથી. હા, બિગ શબ્દ છે, બિગ એટલે મોટું, હેતુનો વર્ગખંડ મોટો છે એવું ફકરામાં આવે છે ને. ત્યારબાદ ફ્રેમ, એ પણ શબ્દ છે એટલે એના નીચે અંડરલાઈન. ત્યારબાદ કાઇટ એટલે કે પતંગ, તો પતંગનો પણ ક્યાંય ઉલ્લેખ નથી. બ્લેકબોર્ડનો છે, ટીચર છે, બીક છે, તો આ બધા શબ્દો નીચે અંડરલાઈન આવશે. તો આપણને એમ કીધું છે કે ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. તો આટલા શબ્દોની અંદરથી જેટલા શબ્દ ફકરામાં હતા એના નીચે મેં અંડરલાઈન કરી છે, તમારે પણ કરવાની છે. હવે નીચે કહ્યું છે કે નીચેના કોષ્ટકમાં વિગત ભરો. અહીંયા લખ્યું છે ફકરામાં આવેલ શબ્દો, એટલે કે જે શબ્દો નીચે આપણે અંડરલાઈન કરી, લીટી કરી, એ બધા શબ્દો આ બાજુ આવશે, જ્યાં સીલિંગ લખ્યું છે તે બાજુ. અને અહીંયા લખ્યું છે કે ફકરામાં ન આવેલ શબ્દો, એટલે કે જેટલા શબ્દો નીચે લીટી નથી કરી એ બધા શબ્દો આ બાજુ આવશે. હવે મેં દરેક શબ્દ ક્રોસમાં લખ્યો છે, જેથી કરીને બહુ ભેગું દેખાય નહીં. તમારે પણ આ રીતે આ શબ્દો લખવાના છે. લીટી કરેલા શબ્દો ડાબી બાજુ લખવાના છે અને લીટી કર્યા વગરના શબ્દો જમણી તરફ લખવાના છે. હવે બંને એક્ઝામ્પલ જુઓ. આમાં સીલિંગ લખીને આપ્યું છે, તો અહીંયા ફકરાની અંદર આપણે સીલિંગમાં લીટી કરી છે ને, તો એ શબ્દ પાછો આમાં લખવાનો નહીં, આમાં ઓલરેડી એકવાર લખીને જ આપ્યું છે. એ જ રીતે અહીંયા ઉદાહરણ તરીકે ટ્યુબલાઇટ શબ્દ આપ્યો છે, તો અહીંયા ટ્યુબલાઇટ શબ્દ જ્યાં આવે છે, આ રહ્યો, આ ટ્યુબલાઇટ શબ્દ અહીંયા છે, એ શબ્દ તમારે ફરીથી આ બાજુ લખવાનો નહીં. તો આમ તમારે આ એક્ટિવિટી પૂરી કરવાની છે. નીચે જો લીટીઓ વધતી હોય તો ત્યાં આ રીતે ડેશ મારી દેવાના છે. ત્યારબાદ એના પછીનું પેજ જોઈએ. જોડીમાં કામ કરો, નીચે શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે ફરીથી અહીંયા ઘણા બધા વર્ડ્સ આપ્યા છે અને નીચે પિંક કલરથી સૂચના લખી છે ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં. અને અહીંયા છે નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા વર્ગખંડમાં નથી. એટલે કે અહીંયા જે આ શબ્દો આપ્યા છે, વર્ડ્સ આપ્યા છે, એમાંથી જે વર્ડ્સ તમારા વર્ગખંડમાં હોય એ વસ્તુ, તો એણે તમારે ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે. અને નોટ ઇન માય ક્લાસરૂમમાં જે વસ્તુ તમારા વર્ગખંડમાં નથી એને તમારે આ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે. તો આપણે ફટાફટ જોઈએ. સીલિંગ, તો સીલિંગ તો હોય જ, એટલે ઇન માય ક્લાસરૂમ. પ્લેટફોર્મ પણ હોય, બ્લેકબોર્ડ પણ હોય. સ્કૂલ, ક્લાસરૂમની અંદર સ્કૂલ હોય ના હોય, એટલે સ્કૂલ શબ્દ ઇન માય ક્લાસરૂમમાં નહીં આવે, શેમાં આવશે? નોટ ઇન માય ક્લાસરૂમમાં. ત્યાર પછી ટીચર, વિન્ડો, રૂફ શબ્દ આપણા ક્લાસરૂમની અંદર છાપરું ના હોય, છત હોય, બરાબર ને? તો રૂફ શબ્દ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનો. પછી બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, આ બધું આપણા ક્લાસરૂમમાં હોય ને. ટ્યુબલાઇટ હોય, પેન્સિલ હોય, કબડ હોય, તો આ બધું ઇન માય ક્લાસરૂમમાં લખવાનું. ત્યાર પછી ચેર, તો આપણા પીપી સવાણીના સ્કૂલની અંદર જે ક્લાસરૂમો છે એમાં બને ત્યાં સુધી ચેર હોતી નથી, એટલા માટે આપણે ચેર નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું. એટલે અહીંયા જુઓ મેં ચેર લખ્યું જ છે. ત્યારબાદ ડોર હોય, એટલે એ ડોરને ઇન માય ક્લાસરૂમમાં લખવાનું. જુઓ ન સમાતું હોય તો મારી જેમ તમારે પણ આ રીતે વચ્ચે ભાગ પાડી દેવાનો અને બાજુમાં વર્ડ્સ લખવાના. દેખાય છે ને તમને? તો ડોર હોય. પછી પિક્ચર બુક ક્લાસરૂમમાં નથી એટલે એને
આ બાજુ લખીશું. બોક્સ એટલે કે ડબ્બો, ડબ્બો પણ ક્લાસરૂમમાં નથી એટલે એને આ બાજુ લખીશું. બેન્ચ ક્લાસરૂમમાં હોય આપણા ક્લાસરૂમમાં એટલે એને આ બાજુ લખીશું. ચોક સ્ટીક પણ હોય, ચોક સ્ટીક એટલે કે ચોક. પછી પતંગ, કાઇટ, પતંગ ના હોય એટલે એને નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું. સ્ટોરી બુક પણ આપણા ક્લાસરૂમમાં નથી એટલે એને નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું. બેલ, તો બેલ પણ ક્લાસરૂમની અંદર ન હોય, સ્કૂલમાં બેલ હોય તો બેલને પણ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું. ત્યાર પછી પેન, તો પેન તો હોય ક્લાસરૂમમાં બધા પાસે તો પેન ઇન માય ક્લાસરૂમમાં લખીશું. ત્યારબાદ મેપ, મેપ એટલે નકશો, તો નકશો આપણા ક્લાસરૂમમાં નથી એટલે આપણે નોટ ઇન માય ક્લાસરૂમમાં લખીશું. તો આમ આ શબ્દોમાં પણ તમારે જેટલી વસ્તુ તમારા ક્લાસરૂમમાં હોય એના નીચે અંડરલાઇન કરી નાખવાની અને જે ન હોય એના નીચે નહીં કરવાની. જે એના નીચે અંડરલાઇન કરી છે એ શબ્દો ઇન માય ક્લાસરૂમમાં લખવાના અને અંડરલાઇન નથી કરી એ શબ્દો નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાના. બરાબર? તો આ છે આપણી એક્ટિવિટી 3B. હવે આપણે આગળ જોઈએ કે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરવો. એટલે કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. એટલે કે ટૂંકમાં તમારા ક્લાસરૂમમાં જે વસ્તુ હોય એનું વાક્ય ધેર ઇઝ અ કરીને બોલવાનું અને ન હોય તો ધેર ઇઝ નો કરીને વાક્ય બનાવવાનું. હવે એક્ટિવિટી 3C, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો ખરા ખોટા. ખરું હોય તો ટ્રુ લખીશું અને ખોટું હોય તો ફોલ્સ લખીશું. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, હિતુનો વર્ગખંડ નાનો છે તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ, એનો વર્ગખંડ તો બિગ છે. બીજું છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, ટ્રુ, નોટિસ બોર્ડ લીલું છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, ફોલ્સ, ટેબલ પર જે પુસ્તક હતું તે તો ડિક્શનરી હતી એટલા માટે ફોલ્સ. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ, આપણે વિડીયો જોયો, વિડીયોમાં ક્યાંય ક્લાસરૂમમાં 2 ડસ્ટબિન હતા નહોતા એટલા માટે ફોલ્સ. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, ચિત્રો દિવાલો પર હતા તો ચિત્રો તો બુલેટિન બોર્ડ પર લગાવેલા હતા એટલે આ વાક્ય પણ ખોટું, ફોલ્સ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કબર્ડ એટલે કે કબાટ, કાળા પાટિયાની બાજુમાં કબાટ છે તો હા આ વાક્ય સાચું છે એટલે ટ્રુ. તો આમ બોક્સમાં વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. હજુ પણ આગળ વાક્યો છે કે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો એ વાક્ય આવશે ફોલ્સ કારણ કે અહીંયા લખ્યું છે કે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. ઇન એટલે તો માં થાય. હિતુ પહેલી બેન્ચમાં છે, પહેલી બેન્ચની અંદર છે ના, હિતુ તો બેન્ચ પર બેઠો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એવું સેન્ટેન્સ હોવું જોઈએ. બરાબર ને? આપણે બેન્ચની અંદર બેસી જઈએ, બેન્ચમાં બેસી જઈએ નહીં, આપણે બેન્ચ પર બેસીએ. બરાબર ને? બેન્ચ પર બેસીએ ને એટલે આમાં ઓન હોવું જોઈએ પણ પ્રેપોઝિશન ઇન લખ્યો છે એટલે આ વાક્ય પણ ફોલ્સ. ત્યારબાદ ધ સીલિંગ ઇઝ પિંક, સીલિંગ એટલે છત, તો છત તો સફેદ હતી એટલા માટે આ વાક્ય પણ ખોટું. પિંક કલરનું શું હતું? વોલ્સ, દિવાલો ગુલાબી હતી. બરાબર ને? એટલે આ વાક્ય ખોટું. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, ટ્રુ, ફ્લોર એટલે કે ભોંય અને બેન્ચીસો સ્વચ્છ હતી ને એટલે ટ્રુ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ટ્રુ, ટેબલ ઉપર શબ્દકોશનું પુસ્તક પડ્યું હતું ને એટલા માટે તે પણ ટ્રુ. તો આ થઈ ગઈ આપણી એક્ટિવિટી 3C. હવે જોઈએ એક્ટિવિટી 3D. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે વેર ઇઝ હિતુ, વેર એટલે ક્યાં, હિતુ ક્યાં છે તો વર્ગખંડમાં હિતુ ક્યાં છે? પહેલી બેન્ચ પર છે. બરાબર ને? તો આપણે આન્સર લખીશું હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચ ઉપર છે. બીજો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કે કચરાની ટોપલી, કચરાની ટોપલી ક્યાં છે
તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. નિયર એટલે કે પાસે. કચરાની ટોપલી બારણા પાસે છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? અહીંયા ત્રીજા સવાલમાં એક જ સવાલની અંદર 2 પ્રશ્ન પૂછ્યા છે કે બુલેટિન બોર્ડ, નોટિસ બોર્ડ ક્યાં છે? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. નોટિસ બોર્ડ બારીની પાસે છે. વોટ કલર ઇઝ ઇટ? તે કયા રંગનું છે? એટલે કે નોટિસ બોર્ડ, બુલેટિન બોર્ડ કયા રંગનું છે? તો ઇટ ઇઝ ગ્રીન. ત્યારબાદ વોટ ઇઝ ધેર ઇન ધ કપબર્ડ? કબાટની અંદર શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબર્ડ. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? હવે આ પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો યસ ધેર ઇઝ. હા, અમારા વર્ગખંડમાં પણ પ્લેટફોર્મ છે. એટલે આપણે યસ લખીશું કે યસ ધેર ઇઝ. હા, અમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. તો આ થઈ ગયા હેતુના ક્લાસરૂમના આધારે પ્રશ્નો. તો આ થઈ ગઈ આપણી એક્ટિવિટી 3D. તો આજે આપણે ફક્ત આટલું જ કરીશું. તમને PDF ફાઇલ મોકલાવું એ પ્રમાણે તમારે આ બધું લખવાનું થશે. બાય બાય.